જય હિન્દ દોસ્તો, ટોપ 50 કરંટ અફેર ડિસ્કશનમાં આગળ વધી આવનારી તમામ પરીક્ષાઓ માટે આ કરંટ અફેરના પ્રશ્નો યુઝફુલ બની રહેશે. સ્ટાર્ટ કરીએ ફર્સ્ટ ક્વેશ્ચનથી. આઈસીસી મેન્સ ક્રિકેટર ઓફ ધ યર ટેસ્ટમાં જેને સર ગારફિલ્ડ સોબર્સ ટ્રોફી કહેવામાં આવે છે તેના માટે કોની પસંદગી કરવામાં આવી છે? તો તેના માટે જસપ્રીત બુમરાહ જે છે તેમની પસંદગી કરવામાં આવી છે. ભારતના એક પેસર બોલર છે જસપ્રીત બુમરાહ. વર્ષ 2024માં તેમના પ્રદર્શન માટે આઈસીસી મહિલા વન ડે ક્રિકેટર ઓફ ધ યર કોને જાહેર કરવામાં આવે છે? તો તે છે સ્મૃતિ મંધાના. સ્મૃતિ મંધાના. હવે અહીંયા જોઈ શકો છો આઈસીસી મેન્સ ટેસ્ટ ટીમ મેન્સની અને વુમન્સની. યાદ શું રાખવાનું છે? માત્ર તેમાં ભારતીય પ્લેયર કયા કયા છે. અહીંયા છે યશસ્વી જયસ્વાલ અને અહીંયા છે રવિન્દ્ર જાડેજા. ત્યારબાદ છે જસપ્રીત બુમરાહ. એટલે કે 3 ભારતીયોને સ્થાન મળ્યું છે આઈસીસી મેન્સ ટેસ્ટ ટીમ ઓફ ધ યરમાં. આઈસીસી વુમન્સ વન ડે ટીમ ઓફ ધ યરની વાત કરીએ તો તેમાં સ્મૃતિ મંધાના અને દીપ્તિ શર્મા 2 ભારતીય મહિલાઓને સ્થાન આપવામાં આવ્યું છે. 28 જાન્યુઆરી 2025ના રોજ દહેરાદૂનમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા ઉદ્ઘાટન થનારી 38મી નેશનલ ગેમનું થીમ શું છે? તો તેની થીમ છે ગ્રીન ગેમ્સ. ગ્રીન ગેમ્સ. હવે તમને એવું થશે કે થીમ તો કંઈક અલગ નથી. અલગ કેવી હતી? અલગ લાઈક સંકલ્પથી શિખર સુધી. સંકલ્પથી શિખર સુધી આ રીતની આપણે ડિસ્કશન સુપર કરંટ અફેર્સમાં એપ પર કરી હતી. આ સંકલ્પથી શિખર સુધી જે છે તે મોટો છે. મોટો, રાઈટ. અને થીમ છે ગ્રીન ગેમ્સ. કેટલામી એડિશન? 38મી એડિશન દહેરાદૂન ખાતે. મેસ્કોટ શું છે? તો મેસ્કોટ છે મૌલી. મૌલી શું છે? તો મૌલી ઉત્તરાખંડનું સ્ટેટ બર્ડ છે, એક પક્ષી છે મૌલી, રાઈટ. આ છે મેસ્કોટ 38મી નેશનલ ગેમ્સનું. ઇસરો માટે 29 જાન્યુઆરી 2025ના રોજ હરિકોટાથી NVS-02 સેટેલાઇટ લોન્ચ કરવામાં આવ્યું. આ કેટલામી તેની અચીવમેન્ટ હતી? તો તેની 100મી અચીવમેન્ટ માઇલસ્ટોન હતી. ઇસરોનું 100મું મિશન હતું, રાઈટ. NVS-02 જે છે એક નેવિગેશન સેટેલાઇટ છે. નેવિગેશન સેટેલાઇટ. તેને લોન્ચ કરવા માટે કયું લોન્ચ વ્હીકલ યુઝ થયું હતું? તો તે છે GSLV F-15. GSLV F-15, રાઈટ. અને નેવિગેશન સિસ્ટમ જે છે નાવિક તેને અપગ્રેડ કરશે. IRNSS જે છે તેને રિપ્લેસ કરશે NVS-02. અને આ હરિકોટા ખાતે તાજેતરમાં સરકાર દ્વારા 3જું લોન્ચ પેડ જે છે તેને મંજૂરી આપી દેવામાં આવી છે. ભારતનું 3જું લોન્ચ પેડ. ભારતમાં સફરજનની ખેતીમાં પરિવર્તન લાવવા માટે 2025માં પદ્મશ્રી એવોર્ડ કોને આપવામાં આવ્યો છે? તો HRMN નામની વેરાયટી વિકસાવી હતી. વેરાયટી વિકસાવી હતી અને તેઓ હિમાચલ પ્રદેશના છે. હિમાચલ પ્રદેશના છે. તેમનું નામ છે હરિમન શર્મા. હરિમન શર્મા. તેમને આ વર્ષે પદ્મશ્રી એવોર્ડ આપવામાં આવ્યો છે. આ પદ્મશ્રી એવોર્ડ જે છે કઈ કેટેગરીમાં આપવામાં આવે છે, ક્યારે શરૂ થયો, કેટલા ગુજરાતીઓને મળ્યો, સંપૂર્ણ માહિતી જે છે આપણે ઓલરેડી વિડીયોમાં ડિસ્કસ કરી ચૂક્યા છીએ. આ વિડીયો જે છે ચેનલ પર અવેલેબલ છે, તેને જઈને એકવાર ખાસ જોવો. પરીક્ષા માટે ઇમ્પોર્ટન્ટ ટોપિક પદ્મશ્રી પુરસ્કાર. તાજેતરમાં રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે કયા દેશમાંથી આયાત એટલે કે ઇમ્પોર્ટ તથા તમામ સામાન પર 25% ટેરિફની જાહેરાત કરી? બેઝિકલી આ ટેરિફ વોર ચાલી રહી છે ઇલીગલ ઇમિગ્રેશનને લઈને. સમરાઇઝ કરી દઉં તો USA જે છે અમુક નાગરિકોને કોલંબિયા મોકલ્યા. કોલંબિયા આ પ્લેન જે છે એને કોલંબિયા પાછું મોકલ્યું કે આ લોકો ક્રિમિનલ નથી, રાઈટ. ક્રિમિનલ નથી એવું કહીને. તો USA કીધું કે વાંધો નહીં, અમે તમારા ઉપર ટેરિફ લગાવીશું. કોલંબિયા કીધું અમે પણ ટેરિફ લગાવીશું. તો આ ટેરિફ વોર શરૂ થઈ ગઈ છે. કયા 2 દેશ વચ્ચે? USA અને કોલંબિયા વચ્ચે, રાઈટ. USA અને કોલંબિયા વચ્ચે. ભારતમાં મતદારોની વર્તમાન સંખ્યા કેટલી છે? આની પર અહીંયાની પહેલાં ભારતમાં રિસેન્ટલી મતદાતા દિવસ વોટર્સ ડે ઓબ્ઝર્વ કરવામાં આવ્યો. કઈ તારીખે? 25 જાન્યુઆરી. 25 જાન્યુઆરી જે છે પર્યટન દિવસ તરીકે પણ ઓબ્ઝર્વ કરવામાં આવે છે. ટુરિઝમ ડે.
થીમ શું હતી? થીમ હતી નથિંગ લાઇક વોટિંગ, આઈ વોટ ફોર શ્યોર. નથિંગ લાઇક વોટિંગ, આઈ વોટ ફોર શ્યોર. આ હતી વોટર્સ ડેની થીમ, રાઈટ. પ્રશ્ન છે કે મતદારોની વર્તમાન સંખ્યા, તો એ છે 99.1 કરોડ. 99.1 કરોડ હાલમાં ભારતમાં મતદારોની સંખ્યા છે. વિશ્વની સૌથી મોટી લોકશાહી ડેમોક્રેટિક કન્ટ્રી. આરબીઆઈ 2025માં બેન્કિંગ સિસ્ટમમાં કુલ કેટલી રકમ નાખવાની યોજના ધરાવે છે? તો આરબીઆઈ જે છે 1 લાખ કરોડ રૂપિયા જે છે ઇન્ફ્યુઝ કરવા માંગે છે. 1 લાખ કરોડ રૂપિયા ઇન્ફ્યુઝ કરવા માંગે છે સિસ્ટમમાં વર્ષ 2025માં. અચ્છા, તો આરબીઆઈ જે છે તેના ગવર્નર કોણ છે? આરબીઆઈમાં હાલના ગવર્નર છે સંજય મલ્હોત્રા, રાઈટ. સંજય મલ્હોત્રા. જે લોકોને એવું લાગે છે કે શક્તિકાંત દાસ, તો તેઓ તો 25માં હતા, એમના પછી 26માં અપોઇન્ટ થઈ ચૂક્યા છે સંજય મલ્હોત્રા. જરૂરથી આને અપડેટ કરી લો. બીજી એક વસ્તુ જે તમારે કમેન્ટ સેક્શનમાં જણાવવાની છે કે આ આરબીઆઈનું હેડક્વાર્ટર ક્યાં આવેલું છે, રાઈટ. સેબીનું હેડક્વાર્ટર ક્યાં આવેલું છે, અને IRDA ઈરડા જે છે તેનું હેડક્વાર્ટર ક્યાં આવેલું છે, રાઈટ. ત્રણેયના હેડક્વાર્ટર કમેન્ટ સેક્શનમાં જણાવો. માની લો કે તમને કોઈ એકનું આવડે છે તો એકનું કમેન્ટ સેક્શનમાં જણાવો. તમારું કમેન્ટ જે છે ફ્યુલ તરીકે કાર્ય કરે છે વિડીયોમાં. તાજેતરમાં રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુએ વર્ષ 2025 માટે કેટલા પદ્મ પુરસ્કારોને મંજૂરી આપી છે, જાહેર કરી છે? 139. કેટલા પુરસ્કારો આ વર્ષે અપાયા છે? 139. કેટલી ગુજરાતીઓ હસ્તી? 8 ગુજરાતી હસ્તી જે છે, 8 ગુજરાતીઓ, તેમને પદ્મ પુરસ્કારો મળ્યા છે, રાઈટ. પ્રથમ પદ્મ પુરસ્કાર પદ્મ વિભૂષણ જે છે તે કોને મળ્યું હતું? સત્યેન્દ્રનાથ બોઝને. સત્યેન્દ્રનાથ બોઝને, રાઈટ. ક્યારની વાત થઈ રહી છે? 1954, 1954માં. યુનિફાઈડ પેન્શન સ્કીમ લાગુ કરવા માટે ક્યારે મંજૂરી આપવામાં આવી છે? તો તેના માટે મંજૂરી આપી દેવામાં આવી છે અને ડેટ છે 1 એપ્રિલ 2025. 1 એપ્રિલ 2025 યુપીએસ લાગુ થઈ જશે. વાત થઈ ગઈ યુપીએસની. આગળ વધીએ પહેલાં ફ્રી મટીરિયલ, ઇન્ફોગ્રાફિક્સ, PDF ટેલિગ્રામ ચેનલમાંથી ડાઉનલોડ કરી શકો છો. ટોપિક વાઇઝ કરંટ અફેરનો વિડીયો ચેનલ પર જોઈ શકો છો. વિડીયો પ્રથમવાર જોઈ રહ્યા છો તો સબસ્ક્રાઈબ કરો, વિડીયોને જરૂરથી લાઈક કરો. આ ઉપરાંત આ જ વિડીયો ક્વિક રિવિઝનનો છે. આ વિડીયોને ડેપ્થમાં જોવા માટે કન્સેપ્ટ ક્લેરિટી સાથે એપ પર તમે સુપર કરંટ અફેરમાં એનરોલ થઈને જોઈ શકો છો. અહીંયા તમને મંથલી PDF અને સંપૂર્ણ એક્ઝામ રિલેટેડ મટીરિયલ મળી રહેશે. એના માટે તમારે એપ ડાઉનલોડ કરવાની રહેશે, જેની લિંક નીચે ડિસ્ક્રિપ્શન અથવા કમેન્ટ સેક્શનમાં મળી રહેશે. ડોનાલ્ડ ટ્રમ્પ દ્વારા ગલ્ફ ઓફ અમેરિકા નામ કરી દેવામાં આવ્યું છે. કોનું? તો તે છે ગલ્ફ ઓફ મેક્સિકોનું. ગલ્ફ ઓફ મેક્સિકોનું નામ બદલીને ગલ્ફ ઓફ અમેરિકા કરવામાં આવ્યું છે, રાઈટ. આવું પ્રપોઝ કરવામાં આવ્યું છે, ઓફિશિયલી ચેન્જ થયું નથી, રાઈટ. ઇનફેક્ટ ગૂગલ પણ સપોર્ટ કરી રહ્યું છે, ટેક જાયન્ટ, કે આ મેપની અંદર જે છે હવે ગલ્ફ ઓફ મેક્સિકોનું નામ ગલ્ફ ઓફ અમેરિકા કરી દેવામાં આવે. ફોરેન ડાયરેક્ટ ઇન્વેસ્ટમેન્ટ આકર્ષવામાં કયું રાજ્ય પ્રથમ ક્રમાંકે રહ્યું છે? તો તે છે મહારાષ્ટ્ર. ઓલમોસ્ટ 52% FDI જે છે, FDI મહારાષ્ટ્ર આકર્ષે છે, એટ્રેક્ટ કરે છે, રાઈટ. બીજા નંબરે છે કર્ણાટક અને ત્રીજા નંબરે છે ગુજરાત, રાઈટ. લોજિસ્ટિકમાં પ્રથમ ક્રમાંકે કયું છે? લોજિસ્ટિકમાં છે ગુજરાત. ગુજરાત જે છે પ્રથમ ક્રમાંકે છે. આવું લીડ્સ ઇન્ડેક્સમાં જણાવવામાં આવ્યું છે, રાઈટ. એચીવર કેટેગરીમાં પ્રથમ છે ગુજરાત. આ ક્વિક રિવિઝન વિડીયો છે એટલે આપણે શોર્ટમાં ડિસ્કસ કરીશું આ લીડ શું છે. તો લીડ છે લોજિસ્ટિક ઇઝ અક્રોસ ડિફરન્ટ સ્ટેટ, રાઈટ. અલગ અલગ રાજ્યો વચ્ચે લોજિસ્ટિકની રેન્કિંગ, જેમાં પ્રથમ ક્રમાંકે છે ગુજરાત. FDIમાં પ્રથમ ક્રમાંકે છે મહારાષ્ટ્ર. સૌથી વધારે FDI ક્યાંથી આવે છે? USA. પછી સિંગાપુર, મલેશિયા, મોરેશિયસ આવે છે. સૌથી વધારે USAથી FDI આવે છે. કયા ખેલાડીએ ઓસ્ટ્રેલિયન ઓપનનો ખિતાબ જીત્યો, ટાઇટલ જીતી લીધું છે? તો તે જીતી લેવામાં આવ્યો છે જેનિક સિનર દ્વારા. કયા દેશના છે તેઓ? ઇટલીના છે, ઇટલીના. આ ઓસ્ટ્રેલિયન ઓપન કઈ રમતની વાત કરી રહ્યું છે? તો તે
ટેનિસની વાત કરી રહ્યું છે, રાઈટ, નોટ બેડમિન્ટન, ટેનિસ. જેનિક સિનર છે ઇટલીના, જેમને ઓસ્ટ્રેલિયન ઓપન જીત્યો છે. રિસેન્ટલી ન્યૂઝમાં હતા એક ટેનિસ પ્લેયર, ટેનિસ લેજન્ડ, જેનું નામ છે જોકોવિચ. આ નોવાક જોકોવિચ કયા દેશના છે? નોવાક જોકોવિચ સર્બિયાના છે. સિનર ઇટલીના, જોકોવિચ સર્બિયાના છે, રાઈટ. ગ્રાન્ડ સ્લેમ ટુર્નામેન્ટ હોય છે ટેનિસમાં, 4 અલગ અલગ જગ્યાએ રમાય છે. તેમાંથી એક છે આ ઓસ્ટ્રેલિયન ઓપન. કઈ 4 હોય છે? એક છે ઓસ્ટ્રેલિયા, એક છે રોલેન્ડ ગેરોસ, એક છે વિમ્બલ્ડન અને એક છે યુએસ, રાઈટ. ઓસ્ટ્રેલિયન ઓપન, રોલેન્ડ ગેરોસ ઓપન, વિમ્બલ્ડન ઓપન અને યુએસ ઓપન, રાઈટ. તો આ 4 ગ્રાન્ડ સ્લેમ છે. આઈસીસી ઇમર્જિંગ મેન્સ ક્રિકેટર ઓફ ધ યર એવોર્ડ કોણે જીત્યો છે? તો તે છે કામિન્દુ મેન્ડિસ. હવે જો નામ પરથી જ લાગે છે તે એશિયન કન્ટ્રીના છે. ક્યાંના છે? શ્રીલંકાના છે. કામિન્દુ મેન્ડિસ, શ્રીલંકા. ઇમર્જિંગ પ્લેયર. ભારત તાજેતરમાં ઓબ્ઝર્વર કન્ટ્રી તરીકે એક કાર્યક્રમમાં જોડાયું છે, જેનું નામ શું છે? જેનું નામ છે યુરોડ્રોન ઇનિશિયેટિવમાં ભારત ઓબ્ઝર્વર તરીકે રિસેન્ટલી જોડાયું છે. આઈસીસી અમ્પાયર ઓફ ધ યર એવોર્ડ કોને એનાયત કરવામાં આવ્યો? તે છે રિચાર્ડ ઇલિંગવર્થ. કયો એવોર્ડ મળ્યો છે? આઈસીસી અમ્પાયર ઓફ ધ યરનો એવોર્ડ રિચાર્ડ ઇલિંગવર્થને એનાયત કરવામાં આવ્યો છે. આઈસીસી મેન્સ T20 ઇન્ટરનેશનલ ટીમ ઓફ ધ યર 2024ના કેપ્ટન તરીકે કોને પસંદ કરવામાં આવે છે? T20 કીધું છે, કેપ્ટન કીધું છે, અહીંયા આવશે રોહિત શર્મા, હિટમેન. તાજેતરમાં કોને ECI મીડિયા એવોર્ડથી સન્માનિત કરવામાં આવ્યું? તો તે છે દૂરદર્શનને ECI મીડિયા એવોર્ડથી સન્માનિત કરવામાં આવેલ છે. T20 ઇન્ટરનેશનલમાં આઉટ થયા વિના સૌથી વધુ રન બનાવવાનો રેકોર્ડ રિસેન્ટલી તિલક વર્મા દ્વારા બનાવવામાં આવ્યો છે. તિલક વર્મા જે છે તમે જોઈ જશે એમની બેટિંગ, MI માટે રમે છે, લેફ્ટ હેન્ડેડ બેટ્સમેન છે, હૈદરાબાદના છે, રાઈટ. ઇમર્જિંગ પ્લેયર છે. તો તિલક વર્મા T20 ઇન્ટરનેશનલમાં. સ્વર્ણિમ ભારત પરેડમાં કેટલા ઝાંખી એટલે કે ટેબ્લુઓએ ભાગ લીધો હતો? તો ટોટલ ટેબ્લુ જે આ વખતે રિપબ્લિક ડે પરેડમાંથી તે છે 31, રાઈટ. એમાંથી બેસ્ટ ટેબ્લુ યુપીનો હતો અને એચીવર કેટેગરી, બંનેમાં ફરક છે. બેસ્ટ ટેબ્લુ યુપીનો હતો અને એચીવર કેટેગરીમાં નંબર 1 ગુજરાતનો ટેબ્લુ હતો, રાઈટ. એચીવરમાં નંબર 1 ગુજરાત અને બેસ્ટ ટેબ્લુ યુપીનો હતો. યુનિફોર્મ સિવિલ કોડ લાગુ કરનાર ભારતનું પ્રથમ રાજ્ય છે ઉત્તરાખંડ દ્વારા લાગુ કરવામાં આવ્યું છે. રામસાર સંમેલન. રામસાર ઈરાનનું એક સિટી છે. 1971માં રામસાર કન્વેન્શન ઉપર હસ્તાક્ષર કરવામાં આવ્યા હતા. હાલમાં 172 સભ્યો છે તેની સાથે જોડાયેલા છે. ભારતમાં કેટલા વેટલેન્ડ આવેલા છે? ભારતમાં 85 વેટલેન્ડ્સ આવેલા છે. રામસાર સાઇટ્સ તરીકે ઓળખાય છે. પ્રશ્ન છે કે કયા 2 શહેરોને રિસેન્ટલી વેટલેન્ડ સિટીઝનો દરજ્જો આપવામાં આવ્યો છે? ઇન્ટરનેશનલ એક્રેડિશન માન્યતા આપવામાં આવી છે. તો આ છે, એક તો છે ઉદયપુર, એક થઈ ગયું ઉદયપુર, અને બીજું છે ઇન્દોર, રાઈટ. ભોપાલે પણ અપ્લાય કર્યું હતું, પરંતુ 2 જ સિટી સિલેક્ટ થયા છે, ઉદયપુર અને ઇન્દોર. વર્ષ 2025 પ્રજાસત્તાક દિવસ રિપબ્લિક ડેની થીમ શું હતી? ગોલ્ડન ઇન્ડિયા, હેરિટેજ એન્ડ ડેવલપમેન્ટ, એટલે કે સ્વર્ણિમ ભારત, વિરાસત અને વિકાસ, રાઈટ. ગોલ્ડન ઇન્ડિયા, હેરિટેજ ડેવલપમેન્ટ, સ્વર્ણિમ ભારત, વિરાસત અને વિકાસ. પંજાબ કેસરી તરીકે જાણીતા લાલા લજપત રાયની જન્મ જયંતિ જાન્યુઆરી મહિનામાં ઉજવવામાં આવે છે. કઈ તારીખે? 28 તારીખે. એક કન્ફ્યુઝન પોઈન્ટ અહીંયા યાદ રાખવાનો છે. પંજાબ કેસરી લાલા લજપત રાય, લાલ બાલ પાલટ્રિનિટીમાં લાલ એટલે કે લાલા લજપત રાય, સાયમન કમિશન 1928, લાઠીચાર્જ દરમિયાન તેમનું મૃત્યુ થયું હતું.
કેટલામી જન્મજયંતિ? 160મી જન્મજયંતિ. સ્વામી વિવેકાનંદની કેટલામી જન્મજયંતિ તાજેતરમાં ઓબ્ઝર્વ કરવામાં આવી? 163. સુભાષચંદ્ર બોઝ પરાક્રમ દિવસ 128મી જન્મજયંતિ. વિવેકાનંદ યુવા દિવસ, રાઈટ. અને લાલા લજપતરાય 28 જાન્યુઆરીએ. વિવેકાનંદ 12 જાન્યુઆરીએ. સુભાષચંદ્ર બોઝ 23 જાન્યુઆરી, રાઈટ. ઓલરેડી બધા મહાનુભાવ જે છે તેમના વિશે આપણે ડિસ્કશન કરી ચૂક્યા છીએ. 2025માં કયા ભૂતપૂર્વ મુખ્ય ન્યાયાધીશ ચીફ જસ્ટિસ ઓફ ઇન્ડિયાને પદ્મ વિભૂષણ પુરસ્કારથી સન્માનિત કરવામાં આવ્યા? તો તે છે જે.એસ. ખેર. પ્રશ્ન એમ છે કે હાલમાં ભારતના સીજીઆઈ કોણ છે? હાલમાં ભારતના સીજીઆઈ છે સંજીવ ખન્ના, રાઈટ. એમની પહેલાં કોણ હતા? તો ડીવાય ચંદ્રચૂડ. ભારતમાં રાષ્ટ્રીય મતદાતા દિવસ ક્યારે ઓબ્ઝર્વ કરવામાં આવશે? રાષ્ટ્રીય મતદાતા દિવસ રિપબ્લિક ડેના એક દિવસ પહેલાં 25 જાન્યુઆરીના રોજ ઓબ્ઝર્વ કરવામાં આવે છે. તાજેતરમાં સુભાષચંદ્ર બોઝ ડિઝાસ્ટર મેનેજમેન્ટ એવોર્ડ આપદા પ્રબંધન પુરસ્કાર કોને એનાયત કરવામાં આવે છે? તો તે ઇનકોઇસ જે છે ઇનકોઇસને એનાયત કરવામાં આવે છે. નાઉ વોટ ઇઝ ઇનકોઇસ? ઇન્ડિયન નેશનલ સેન્ટર ફોર વોટ? ફોર ઓશન ઇન્ફોર્મેશન સર્વિસ, રાઈટ. વચ્ચેથી બ્રેકડાઉન કરીએ. ઇન્ડિયન નેશનલ સેન્ટર ફોર ઓશન ઇન્ફોર્મેશન સર્વિસ, શોર્ટમાં ઇનકોઇસ, રાઈટ. સુભાષચંદ્ર બોઝ ડિઝાસ્ટર મેનેજમેન્ટ એવોર્ડ ઇનકોઇસને એનાયત કરવામાં આવ્યો છે. તાજેતરમાં ઇન્ટરનેશનલ ચિલ્ડ્રન ફિલ્મ ફેસ્ટિવલની 11મી આવૃત્તિનું ઉદ્ઘાટન ક્યાં થયું હતું? તો તેનું ઉદ્ઘાટન જે છે કોલકાતા ખાતે થયું હતું, રાઈટ. કોલકાતાને જ રિસેન્ટલી અહીંયા જ ગંગાસાગર મેળો ઓબ્ઝર્વ કરવામાં આવ્યો હતો. ગંગાસાગર મેળો. કોલકાતા ફેમસ છે હાવડા બ્રિજ માટે. કોલકાતા ફેમસ છે દુર્ગા પૂજા માટે. કોલકાતા જે છે હુગલી નદીના કિનારે વસેલું છે. અહીંયા દીદી એટલે કે મમતા દીદી જે છે સીએમ છે. તેમની પાર્ટી છે તૃણમૂલ કોંગ્રેસ. 28 જાન્યુઆરીથી 14 ફેબ્રુઆરી સુધી ઉત્તરાખંડમાં કેટલામી નેશનલ ગેમ્સનું આયોજન થશે? કેટલામી? 38th એડિશન, રાઈટ. કયા દેશે તાજેતરમાં પેરિસ ક્લાઇમેટ એકોર્ડમાંથી વિડ્રોવલની વાત કરી છે? USA. કયા દેશે WHOમાંથી વિડ્રોવલની વાત કરી છે? USA. કયા દેશે બાંગ્લાદેશને ફંડ આપવાની મનાઈ કરી દીધી છે? USA. ગલ્ફ ઓફ અમેરિકાને ગલ્ફ ઓફ મેક્સિકોના નામ પર બદલી દેવામાં આવ્યું છે, રાઈટ. એટલે કે મેક્સિકો તેનું જૂનું નામ હતું, ગલ્ફ ઓફ અમેરિકા કરવાની વાત કરી છે કોણે? USA, ડોનાલ્ડ ટ્રમ્પે. આ બધી જ વાત આપણે ઓલરેડી એપ ઉપર ભારત અમેરિકા સંબંધોના એનાલિસિસમાં ડિસ્કસ કરી ચૂક્યા છીએ. ભારત અમેરિકાના સંબંધોનું એનાલિસિસ. 47માં રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પની સંપૂર્ણ જેટલી પણ અત્યાર સુધીની ઘટનાક્રમ તેમની સાથે સંકળાયેલી છે તેનું ડિસ્કશન કરી ચૂક્યા છીએ. કયો દેશ તેની પ્રથમ માનવ સંચાલિત પાણીની અંદર સબમર્સિબલ તૈનાત કરશે? એટલે કે એક સબમર્સિબલ જે દરિયાની નીચે જઈ રહી છે તે હ્યુમન દ્વારા સંચાલિત હશે. આવું કરનાર પ્રથમ દેશ છે તે છે ભારત. વાત તેની થઈ રહી છે? વાત અહીંયા થઈ રહી છે ડીપ ઓશન મિશનની. ઓશન પરથી કંઈ યાદ આવી રહ્યું છે? રાઈટ, ઇનકોઇસ, રાઈટ. OIS ઓશન ઇન્ફોર્મેશન સર્વિસ, રાઈટ. અને ઓ જે છે ઓશન, એના પરથી આપણે વાત કરી હતી સુભાષચંદ્ર બોઝ ડિઝાસ્ટર મેનેજમેન્ટ પુરસ્કાર કોને મળ્યો છે? ઇનકોઇસને. ભારતમાં રાષ્ટ્રીય કન્યા બાલ દિવસ ક્યારે ઓબ્ઝર્વ કરવામાં આવે છે? તો તે છે 24 જાન્યુઆરી. પ્રશ્ન એમ છે કે થીમ શું હતી? તો થીમ હતી એમ્પાવરિંગ ગર્લ્સ. આખું યાદ રાખવું હોય તો એમ્પાવરિંગ ગર્લ્સ ફોર બ્રાઇટ ફ્યુચર. ભારતીય શોર્ટ ફિલ્મ અનુજાને ઓસ્કર 2025માં કઈ કેટેગરીમાં નોમિનેટ કરવામાં આવી છે? તો તેને શોર્ટ ફીચર ફિલ્મ કેટેગરીમાં નોમિનેટ કરવામાં આવેલ છે.
પરાક્રમ દિવસ દર વર્ષે 23 જાન્યુઆરીએ કયા નેતાની જન્મજયંતિની યાદમાં ઓબ્ઝર્વ કરવામાં આવે છે? મેં તમને થોડી વાર પહેલાં જ જણાવ્યું હતું કે લાલા લજપત રાય જે છે પંજાબ કેસરી 160મી જન્મજયંતિ, સ્વામી વિવેકાનંદ જે છે સ્વામી વિવેકાનંદ તેમની 163મી જન્મજયંતિ અને સુભાષચંદ્ર બોઝની કેટલામી જન્મજયંતિ ઓબ્ઝર્વ કરવામાં આવી? કમેન્ટ કરો. થોડી વાર પહેલાં જ આપણે ડિસ્કસ કરી ચૂક્યા હતા સુભાષચંદ્ર બોઝની કેટલામી જન્મ જયંતિ, રાઈટ. પરાક્રમ દિવસ જવાબ આવશે સુભાષચંદ્ર બોઝ 23 જાન્યુઆરી. કમેન્ટ સેક્શનમાં જણાવો કે કેટલામી જન્મ જયંતિ સુભાષચંદ્ર બોઝની આ વર્ષે ઓબ્ઝર્વ કરવામાં આવી હતી. ગ્લોબલ ફાયર પાવર ઇન્ડેક્સમાં ભારતનો ક્રમાંક કયો છે? ભારતનો ક્રમાંક છે 4th. ખેલો ઇન્ડિયા વિન્ટર ગેમ્સ ક્યાં યોજાઈ રહી છે? તો યુટી ઓફ લદ્દાખ, યુનિયન ટેરેટરી ઓફ લદ્દાખ ખાતે યોજાઈ રહી છે ખેલો ઇન્ડિયાની વિન્ટર ગેમ્સ એડિશન. વિન્ટર કીધું છે, રાઈટ. તો અગાઉ આપણે શું જોઈ હતી? અગાઉ આપણે જોઈ હતી નેશનલ ગેમ્સ. નેશનલ ગેમ્સ એ પણ કેટલામી? 38મી. કઈ જગ્યાએ? ઉત્તરાખંડમાં કઈ જગ્યાએ? દહેરાદૂન ખાતે, રાઈટ. આ ખેલો ઇન્ડિયા વિન્ટર ગેમ્સ લદ્દાખ ગુલમર્ગ. ઇનલેન્ડ વોટરવેઝ ઓથોરિટી ઓફ ઇન્ડિયાએ તાજેતરમાં કયા શહેરમાં નવી પ્રાદેશિક કચેરી એટલે કે રિજિયોનલ ઓફિસની સ્થાપના કરી છે? અત્યાર સુધી ટોટલ 5 રિજિયોનલ ઓફિસ પ્રાદેશિક કચેરી હતી, તેમાં એક નવી 6 નંબરની જે છે રિસેન્ટલી ઓપન કરી છે વારાણસી ખાતે, ઉત્તર પ્રદેશ, રાઈટ. આ ઇનલેન્ડ વોટરવેઝ ઓથોરિટી ઓફ ઇન્ડિયાનું હેડક્વાર્ટર ક્યાં છે? તેનું હેડક્વાર્ટર નોઈડામાં છે, નોઈડા, ઉત્તર પ્રદેશ. તાજેતરમાં કઈ જગ્યાનું વર્જિન નારિયેલ ઓઇલ જે છે તેને જીઆઈ ટેગ આપવામાં આવ્યો? તો રિસેન્ટલી જીઆઈ ટેગ જે છે તે વર્જિન નારિયેલ ઓઇલને આપવામાં આવ્યો છે, તે નિકોબારનું છે. આ ઉપરાંત પિયુષ ગોયલ દ્વારા એવું જણાવવામાં આવ્યું છે કે વર્ષ 2030 સુધી જે છે જીઆઈ ટેગનો લક્ષ્યાંક ભારતે નક્કી કર્યો છે 10,000 જીઆઈ ટેગ અચીવ કરવાના છે વર્ષ 2030 સુધી. આખું નામ છે જિયોગ્રાફિકલ ઇન્ડિકેશન ટેગ. 10 વર્ષ માટે આપવામાં આવે છે. તેના માટેનો અધિનિયમ 1999માં આવ્યો હતો, જીઆઈ એક્ટ 1999. કયો દેશ ચેસ વર્લ્ડ કપ 2025નું આયોજન કરશે? તો ચેસ વર્લ્ડ કપ જે છે તે વિશ્વના ચેસ કેપિટલમાં આયોજન થશે, એટલે કે ભારત ખાતે. રિસેન્ટલી વર્લ્ડને નવા ચેસ ચેમ્પિયન મળ્યા છે જે ભારતના છે, જેમનું નામ છે ડી ગુકેશ. તાજેતરમાં ચર્ચામાં રહેલ ઐતિહાસિક રત્નાગીરી સ્થળ કયા રાજ્યમાં આવેલું છે? તો રત્નાગીરી, ઉદયગીરી, ખંડગીરી આ બધી જ ગુફાઓ, આ લોકેશન ઓડિશામાં આવેલ છે, જે બૌદ્ધ ધર્મ સાથે સંકળાયેલ છે. પ્રથમ આંતરરાષ્ટ્રીય ઓલિમ્પિક સંશોધન પરિષદનું આયોજન ક્યાં કરવામાં આવશે? તો તેનું આયોજન ગાંધીનગર ખાતે કરવામાં આવશે. ઇનફેક્ટ આના આયોજનનું એક મેઇન રીઝન એ છે કે વર્ષ 2036 માટે ભારતે બિડ કર્યું છે ઓલિમ્પિક ગેમને હોસ્ટ કરવા માટે. આ ગેમ જે છે તેના માટે અમદાવાદમાં ઓલિમ્પિક વિલેજ તૈયાર કરવામાં આવશે. તાજેતરમાં ચર્ચામાં રહેલી પ્રલય મિસાઇલ કયા પ્રકારની મિસાઇલ છે? તો પ્રલય મિસાઇલ જે છે એક બેલેસ્ટિક મિસાઇલ છે. બેલેસ્ટિક મિસાઇલ સરફેસ ટુ સરફેસ મિસાઇલ છે. બેલેસ્ટિક સરફેસ ટુ સરફેસ પ્રલય મિસાઇલ, રાઈટ. રિપબ્લિક ડે 2025ના મુખ્ય ગેસ્ટ પ્રબોવો સુબિયાન્તો કયા દેશના રાષ્ટ્રપતિ છે? તો તેઓ ઇન્ડોનેશિયાના રાષ્ટ્રપતિ છે, રાઈટ. ઇન્ડોનેશિયાની રાજધાની શું છે? જકાર્તા. રિસેન્ટલી ઇન્ડોનેશિયા બ્રિક્સમાં જોડાઈ ગયું છે. આ બ્રિક્સનું હેડક્વાર્ટર શું છે? શાંઘાઈ, રાઈટ. આપણે ઓલરેડી ઇન્ડોનેશિયાને મેપિંગના લેક્ચરમાં છેલ્લા 6 મહિનાના જિયોગ્રાફી કરંટ અફેરમાં મેપની મદદથી ડિસ્કસ કરી લીધું છે, રાઈટ. જેમાં આપણે સુમાત્રા, જાવા, માઉન્ટ ઇબુ આ બધું ડિસ્કસ કરી ચૂક્યા હતા. તો એ વિડીયો ખાસ યુટ્યુબ પર જઈને જુઓ. 27મી ઇન્ટરનેશનલ ગ્લાસ કોંગ્રેસ 2025નું આયોજન ક્યાં કરવામાં આવશે? તો તેનું આયોજન જે છે કોલકાતા ખાતે થનાર છે. કોલકાતા,
કોલકાતામાં આપણે આગળ કંઈક જોયું હતું, હા જોયું હતું ને, આપણે જોયું હતું ઇન્ટરનેશનલ ચિલ્ડ્રન માટેનું ફિલ્મ ફેસ્ટિવલ, તાજેતરમાં ફ્લેમિંગો ફેસ્ટિવલ જે છે તેનું આયોજન ક્યાં કરવામાં આવ્યું હતું? આ ફ્લેમિંગો જે છે તે આંધ્રપ્રદેશનું સ્ટેટ બર્ડ છે, તેનું આયોજન આંધ્રપ્રદેશ ખાતે કરવામાં આવ્યું હતું. એક લેક યાદ રાખવાનું છે જે છે પુલિકટ સરોવર જે છે અહીંયા ફ્લેમિંગો જોવા મળે છે. ફ્લેમિંગો ફેસ્ટિવલ આંધ્રપ્રદેશ, પુલિકટ લેક. રાષ્ટ્રપતિ ભવનમાં એક બગીચો આવેલો છે જેને રિસેન્ટલી ઓપન કરી દેવામાં આવ્યો છે જાહેર જનતા માટે. તો આ બગીચાનું નામ શું છે? તેનું નામ છે અમૃત બાગ અથવા અમૃત બગીચો. બેટી બચાવો બેટી પઢાઓ યોજના હેઠળ 2023-24ના ડેટા મુજબ ભારતમાં જન્મ સમયે લિંગ ગુણોત્તર કેટલો હતો? 930. જાન્યુઆરી 2025માં ડોનાલ્ડ ટ્રમ્પની સાથે વાઇસ પ્રેસિડેન્ટ તરીકે યુએસએના કોણે શપથ લીધી? ફાસ્ટ રિકોલ કરો. 47માં રાષ્ટ્રપતિ સાથે જે ઉપરાષ્ટ્રપતિ હતા તેમનું નામ શું છે? તો તેમનું નામ છે JD વાન્સ. રાઈટ, JD વાન્સ, વાઇસ પ્રેસિડેન્ટ, ઉપરાષ્ટ્રપતિ અમેરિકાના. કયો આફ્રિકન દેશ બ્રિક્સનો 9મો ભાગીદાર બન્યો? 9મો ભાગીદાર દેશ પાર્ટનર કન્ટ્રી બન્યો છે. તો પાર્ટનર કન્ટ્રી બન્યો છે નાઇજીરિયા. રાઈટ, તેમાં જોડાયું છે બ્રિક્સમાં. બ્રિક્સની સ્થાપના વર્ષ 2009. ખોખો વર્લ્ડ કપ 2025માં મેન્સ અને વિમેન્સની ટીમ ફાઇનલમાં જીતી ગઈ કયા દેશની? તો તે છે ભારત. રાષ્ટ્રીય રમત પુરસ્કારમાં આપવામાં આવતું સર્વોચ્ચ રમતનું સન્માન કયું છે? સર્વોચ્ચ રમતનું સન્માન છે મેજર ધ્યાનચંદ પુરસ્કાર. રાઈટ, રાજીવ ગાંધી પુરસ્કારને રિનેમ કરીને તેનું નામ મેજર ધ્યાનચંદ, જે હોકીના લેજન્ડ છે, તેમની સાથે રિનેમ કરી દેવામાં આવ્યું છે. આ હતા 50 અગત્યના કરંટ અફેર જે કોન્સ્ટેબલ, જીપીએસસી, સ્ટાફ નર્સ, ડીવાયએસઓ, સીસી, હાઈકોર્ટ સહિતની તમામ પરીક્ષાઓ માટે ક્વિક રિવિઝનના ભાગરૂપે ડિસ્કસ કર્યા. આ વિડીયો ગમ્યો હોય તો જરૂરથી વિડીયોને લાઈક કરો. ઉપરાંત તમારા ઓપિનિયન જે છે કમેન્ટ સેક્શનમાં જણાવો. પાર્ટ 2 માટે જે છે 100 લાઇક્સનો ટાર્ગેટ છે. 100 લાઇક થવા પર પાર્ટ 2 જે છે રિલીઝ કરવામાં આવશે.